સર, તમામ સ્ટાફ મિત્રો અને ખાસ માન આપી અને અહીંયા પધારેલ આપણું અમેઝિંગ કલ્યાણપુરમાં શૈલેષભાઈ ગોજિયા, પ્રેસમાંથી નિલેશભાઈ અને વિદ્યાર્થી મિત્રો કે જેના વગર ખરેખર આ કાર્યક્રમ ખોટો છે. તમારા બધાયનું આજે આપણા કાર્યક્રમની અંદર સ્વાગત કરવામાં આવે છે. પરિશ્રમ શાળા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બે વ્યક્તિ એવા છે કે જેને તમારી અંદર કોઈ સ્વાર્થ રહેલો નથી. બાકી દુનિયાના દરેક વ્યક્તિઓ તમારી પાસે આવતા હોય અને તમને કંઈ કરાવતા હોય તો એની પાછળ કંઈક ને કંઈક વ્યક્તિનો સ્વાર્થ રહેલો છે, યાદ રાખજો. દર વર્ષે અષાઢ મહિનાને પૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે બ્રહ્મા શ્રી ગુરુદેવ ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે. હું તને શિક્ષા નહીં આપી શકું વત્સ. શા માટે? હું માત્ર ક્ષત્રિય વંશના રઘુવંશ રાજપૂતોને જ અભ્યાસ શિક્ષા આપું છું. ચાલો બાળકો, આજે આપણે એકાગ્રતાનો અભ્યાસ કરતા શીખીશું. તો આ વૃક્ષ પર આપણે એક ચકલી બેઠી છે, તેની આંખમાં આપણે એકાગ્રતાનો અભ્યાસ કરતા શીખશું. સૌપ્રથમ યુધિષ્ઠિર, તું આગળ આવ. તને આ વૃક્ષ પર શું દેખાય છે? મને ત્યાં એક ચકલી દેખાય છે અને નીચે કીડીઓનું ઘર દેખાય છે. હવે ભીમ, તું આગળ આવ. તને આ વૃક્ષ પર શું દેખાય છે? મને આ વૃક્ષ પર ફળ દેખાય છે. સારું, બેસી જા. દુર્યોધન, તું આગળ આવ. તને આ વૃક્ષ પર શું દેખાય છે? ગુરુજી, મને આ વૃક્ષ પર તેના પાંદ અને તેના ફૂલ દેખાય છે. સારું. નકુલ, હવે તું આગળ આવ. તને આ વૃક્ષ પર શું દેખાય છે? મને આ વૃક્ષ પર ચકલી અને તેની આસપાસ કીડીઓ અને લાઈન દેખાય છે. સારું. હવે સહદેવ, તું આગળ આવ. તને આ વૃક્ષ પર શું દેખાય છે? મને આ વૃક્ષની ડાળી પર બેઠેલી ચકલી અને તેની બાજુમાં તેનો માળો દેખાય છે. સારું છે. હવે અર્જુન, તું આવ. તને આ વૃક્ષ પર શું દેખાય છે? મને આ વૃક્ષ પર માત્ર ચકલીની આંખ જ દેખાય છે. તો ચાલ હવે તારા ધનુષ વડે એ આંખને વીંધી દે. શાબાશ અર્જુન, તારા પરાક્રમ જોઈને મને લાગે છે કે તું હવે વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનીશ. મારે ગુરુ દક્ષિણા સ્વરૂપે તારા જમણા હાથનો અંગૂઠો જોતો છે. ત્યારબાદ એકલવ્યએ તેના ડાબા હાથ વડે ડાબા હાથના અંગૂઠા વડે અભ્યાસ કર્યો. ગુરુ પૂર્ણિમા આપણો તહેવાર શું કરવું જોઈએ? શા માટે? આ પાશ્ચાત્ય સંસ્કૃતિ જે છે, યુરોપીય કન્ટ્રી જે છે,
વિદેશનું જે આક્રમણ છે ને સંસ્કૃતિનું, એનું જે રહેણી કેણી, પહેરવેશ, એને હિસાબે આપણે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ ભૂલી ગયા અને આપણને ખરેખર ખબર નથી. અત્યારે શું કરીએ, હાઈ ક્લાસ બપોરે જમી લઈએ, સાંજે તૈયાર થઈ પોરબંદર, જામનગર જઈએ ને ગરબે રમવા. ત્યાં અમદાવાદ ને ગાંધીનગર ને મોટા સિટીમાં હવે તો ગરબાને બદલે હવે હિન્દી ગીત ચાલુ થયા. બોલો, આપણે હું નવરાત્રી ઉપર આ ઉપાસના છે? આપણે માતાજીની ઉપાસના કરવી જોઈએ, આપણે એના ઉપાસક છે. આપણે હિન્દી ગીત ઉપર ગરબે રમવાનું નહીં. આપણે આ કાર્યક્રમ હોય આપણે રમીએ અલગ વસ્તુ છે, એ આપણે ઉજવણી મનોરંજન માટે કરીએ. આપણે નવરાત્રી ઉપર એવી ઉજવણી નથી કરતા. તો આપણે આવા તહેવારો આવું આંધળું અનુકરણ એટલે હદ સુધી આપણામાં આવી ગયું કે આપણને આપણા ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણને એના વિશે કંઈ ખબર નથી. આજે અષાઢ સુદ પૂનમ એટલે કયો દિવસ ખબર છે આપણને કોઈને? અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય. આજના દિવસને ખબર છે? નહીં ખબર હોય. વ્યાસ પૂર્ણિમા શા માટે કહેવાય? વ્યાસ પૂર્ણિમા એટલે વ્યાસ પૂજાનો દિવસ. વ્યાસ પૂજાનો દિવસ એટલે કે આપણી સંસ્કૃતિના ઘડવૈયાઓ, આપણી સંસ્કૃતિનું જેને જતન કર્યું, ચિંતન કર્યું, ઘર ઘર સુધી આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને પહોંચાડતા રહેનાર છે ને, એને આપણે આજે આજે આપણે એને પૂજવાનું હોય, આપણે એની પૂજા કરવાનું હોય. એટલા માટે આ આપણે વ્યાસ પૂર્ણિમા, વ્યાસ પૂજાનો દિવસ છે. સંસ્કૃતિનું ચિંતન માટે ઘણા ઋષિ મુનિઓ